અચ્છા, પહેલાના સમયમાં કેવું હતું કે અંધશ્રદ્ધાની ઘણી બધી વાતો હતી. એમાં ઘણા ખરા ભૂત પ્રેતના પ્રસંગો પણ એવા અંધશ્રદ્ધા રૂપી જ આવતા. ઘણા ખરા સાચા પણ હોય, પણ એનું તો હવે કોઈ એવું પેરામીટર છે નહીં કે આપણે નક્કી કરી શકીએ. પણ સારંગપુર એક એવું ધામ છે કે જ્યાં આજે પણ ભૂત પ્રેતોને ભગાડવામાં આવે છે. જે ઘણા સમયથી બહુ પીડાતા હોય, કષ્ટમાં હોય, એમનું નિવારણ એ ભૂમિ એવી છે, ત્યાંના સંતો અને હનુમાનજીની ત્યાં કૃપા એવી છે કે ત્યાં એનું નિદાન કરવામાં આવે છે. પણ સમયની સાથે હવે લોકો ભણી રહ્યા છે, શિક્ષણ પામી રહ્યા છે, એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે. હવે એવું બન્યું છે ત્યાં સારંગપુર ધામની અંદર કે એ પ્રમાણ ઘટ્યું હોય, જે ભૂત પ્રેતના જે પ્રસંગો બનાવવા આવે છે એ સમય સાથે આવવાના ઘટ્યા હોય એવું બન્યું છે? ભૂત પ્રેતની વાત આદિકાળથી છે, આજની નથી. ભાગવતમાં પણ લખ્યું છે કે ધુંધુકારી પ્રેતાત્મા થયો હતો. તુલસીદાસજી લખે છે ભૂત પ્રેત નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુને. આ તો કાંઈ મારું અને તમારું ઉપજાવી કાઢેલું તો છે નહીં. જેને શાસ્ત્રોમાં શ્રદ્ધા છે અને જેને મહાપુરુષોના વચનોમાં શ્રદ્ધા છે એને બધાને સ્વીકારવું રહ્યું. પછી કોઈ પણ લેવલ કોઈ પણ વ્યક્તિ હોય. હવે વ્યક્તિની સાથે ભૂત પ્રેત કેટલા કનેક્ટ થાય છે ને કેવી રીતે થાય છે એ એક મોટો પ્રશ્ન છે. જી. હું યુવાનોને આજના સમાજને કહેવા માંગુ છું, ખોટા વહેમમાં અને ખોટા મંત્ર જંત્રમાં આપણે પડવું નહીં. દોરા ધાગા આ તે બધા એમાં અમે પણ માનતા નથી. જી. વિષય વ્યસન અને વહેમ એ પ્રભુ ભજવા દે કેમ એવું અમારા ગુરુ કહેતા હતા. પણ ભૂત પ્રેત છે એને નકારી ન શકાય, કારણ કે જો એને આપણે નકારી નાખશું તો તુલસીદાસજી ભાગવત જેવા શાસ્ત્રો ખોટા પડી જાય. આપણે નકારી ના શકાય. બીજું કે આજે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની પાસે એવા લોકો આવવાની સંખ્યા વધી છે, ઘટી નથી. અને એ પ્રત્યક્ષ લોકો જોવે પણ છે કે આવું થાય છે. અત્યારે યુટ્યુબની અંદર ઘણી જગ્યાએ આવો ભૂત કાઢવાનું આ તે બધું ચાલતું હોય છે. પણ સાળંગપુરમાં તો કોઈ વ્યક્તિ કરતું નથી, માત્ર દાદાની સામે એ કામ થતું હોય છે. ત્યાં કોઈ મંત્ર જંત્ર એવું કાંઈ નહીં, માત્ર હનુમાનજીના મંત્ર આપવામાં આવે છે જે બિલકુલ સાત્વિક હોય. હનુમાનજી મહાવીરનો જપ કરવામાં આવે છે. પછી નીતિ પ્રવીણ સ્તોત્રને ગાવામાં આવે છે. બાકી બીજું ત્યાં કોઈ મરચાની ધૂણી કરે, કોઈ મારી દેવું કે પકડી દેવું એવું બધું કાંઈ થતું નથી.